તો હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? આપ સૌને જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે અમારે શનિવાર અને આજે છે કારખાને રજા. તો આજે અમે જવાના છીએ મેરડીમાના મંદિરે દર્શન કરવા. તો આપ સૌને પણ દર્શન કરાવીશ. તો મારા વિડીયોમાં બના રહેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો જઈએ મેરડીમાના મંદિરે. આ બે હારો હારત હોય તો ચાલો આને પણ લઈને જઈએ. પીવાની છે ને, તું પાતો હોય તો પીવાની છે, મફત ની થોડી મેકાય. ગરમીની સોડે પીવાની જ મજા આવે ને. મફત ની બહુ મજા આવે. એસીમાં પવન ખાવા આવ્યો છો? એસી તો બંધ છે અને પવન અમે દર્શન કરીને બહાર આવ્યા અને તમે આ જોઈ શકો છો, આ છે ફુવારા. અત્યારમાં તો બંધ છે, રાતે ચાલુ થતા છે. તો બેહવાની જગ્યા પણ બહુ મોટી છે. અહીંયા રવિવારે અને મંગળવારે પબ્લિક પણ બહુ હોય છે. પીવા માટે ઠંડુ પાણી પણ છે. તો ચાલો મિત્રો હવે જઈએ અંદર. અને તમે જુઓ, એટલામાં તો તાળું છે, કેમ કે એટલામાં છે 4:30 5 5:30 ખોલતા હશે. ત્યાં તો દરવાજો બંધ હતો, પણ અહીંયા ખુલ્લો છે, એટલે અહીંથી અમે જઈએ છીએ અંદર હિસકા ને એવું પણ છે. તો ચાલે તમને બતાવું. અને તું અબુ, તું છે ને બહુ છકડા ન મારતો. દરવાજો બંધ છે, એ અત્યારમાં 4:30 છે, 5:30 કોર ખુલતો છે. અને આ જોવો, આને અંદર લાવીએ એટલે નકરા હિસકા જ ખાવા મળે. આને અંદર લાવવામાં હજી એક તો અંદર વયો જશે, હમણાં એને પણ દેખાડું. એ અંદર હિસકો ખાતો હોય છે. જો આ બધા આમ ટાટા કરો બધાને. જોવો, આ બેને હારે લાવ્યો ને, આ બેને હારે લાવવાના જ નહોતા. જો ઈ નાના છોકરા હાટું છે, તમારી હાટું નથી. જો આ જો અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે કે લસરપટ્ટી ખાવા એ ન ખબર. આ નાના છોકરા માટે છે,
ઈ નાના છોકરા હાટું છે નથી અમારું ઊંધું ચાલુ કર્યું જો સીધું કરો ચાલો કરો આ બ્લોગર ભાઈ થોડો ધોકો મારી દેજો આને લાવવાના જ નહોતા અરે આને હારે લેવાય જો અહીંયા હખણા કે રે ને જો આ થાકીને પોરો ખાઈ ગયો કા જો જો હજી હેતો જ બેહતો જ નથી હજી આ જો યા જો તો ઘર બાજુ જવાનું છે ને એ આખા ખાઈને તો થાકી ગયા તો મિત્રો કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો તમારે પણ દર્શન કરવા આવવું હોય તો એડ્રેસ છે દામનગર રેલવે સ્ટેશનની બાજુમાં